કેવલ શ્રી વલ્લભ વલ્લભ કરી અને વલ્લભીની બેઠકોમાં જ્યારે ચરણ સ્પર્શનો જ આગ્રહ રાખીએ, એનાથી મહાપ્રભુજીની પ્રસન્નતા નથી, એનાથી શ્રી વલ્લભ કૃપા ન થાય. વલ્લભ કૃપા તો ત્યારે જ થશે કે જ્યારે આપણે વલ્લભની આજ્ઞાનું પાલન કરશું. મેં કીધું, વૈષ્ણવ તમે આ ચંપારણ જાઓ છો, આટલો ખર્ચો તમે ટ્રેનમાં કરશો, આવા જવાનો ખર્ચો કરશો, એટલા રૂપિયામાં તમે ઠાકોરજીનું સાહિત્ય તમે સિદ્ધ કરો. ચંપારણ જવાની કોઈ આવશ્યકતા નથી. તો તમારે સેવા કરવી હોય તો તમે ઘરમાં ગ્રહસ્થિત્વા સ્વધર્મ, જેમ આપશ્રી આજ્ઞા કરી કે ઘરમાં રહો અને ઠાકોરજીની સેવા કરો. પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના દ્રવ્યથી. એ જ સેવા, એ જ પુષ્ટિની સેવા છે. આજે કોઈના ધનથી લઈ આવીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલાની વાત છે કે હમણાં હું રાજસ્થાનમાં ગયો હતો અને ત્યાં કોટાની અંદર શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રવચન શિબિરનું આયોજન રાખવામાં આવેલું હતું. એક વૈષ્ણવ મારે ત્યાં આવ્યા, મને કહે છે કે મહારાજ यहाँ पे तो ऐसा है कि किसी वैष्णव के यहाँ सामग्री करनी हो तो कोई वैष्णव जाता है, किसी के यहाँ पलना नहीं है तो उसका पलना वहाँ ले जाते हैं, उसके यहाँ फूल मंडली नहीं है तो उसकी फूल मंडली वहाँ जाके वो सिद्ध करते हैं. ત્યારે મેં કીધું કે આ સિદ્ધાંત નથી. તમારા પાસે તમારા ઠાકોરજીના ઉપયોગમાં આવતી સોય એ તમારા ઠાકોરજીના જ ઉપયોગમાં આવવી જોઈએ, બીજા કોઈના ઉપયોગમાં ના આવવી જોઈએ. એક આગ્રહ દરેક વૈષ્ણવને રાખવો જોઈએ કે મારા ઠાકોરજી મારા ઘરમાં બિરાજે છે તો જે વસ્તુ હું મારા ઠાકોરજીના ઉપયોગમાં લઉં છું એ કોઈના પણ ઉપયોગમાં ક્યારે પણ ના લેવી.